સમાચારમાં આગળ વાત કરી રાજકોટની ધોરાજી હોસ્પિટલમાં તબીબોની ઘટ। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ધરણા પર ઉતર્યા। 66 જગ્યા સામે 38 જગ્યા ખાલી હોવાનો દાવો। 4માંથી 3 મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી। હોસ્પિટલમાં તાત્કાલિક જગ્યા ભરવાની માંગણી। લલિત વસોયાનો આરોપ છે કે ધોરાજી સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ હોવાથી ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારની જનતાને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે। તેવામાં તેઓ ધોરાજીમાં ગેલેક્સી ચોક ખાતે મોટી સંખ્યામાં સમર્થકો સાથે ધરણા પર બેઠા છે। તો મોરબીમાં સ્થાનિકોનો વિરોધ આખરે રંગ લાવ્યો છે। 50 રોડ નવો બનાવી આપવાની એમએલએની ખાતરી। ગઈકાલે સ્થાનિકોએ રોડનું કામ અટકાવી દીધું હતું। કોન્ટ્રાક્ટર પર આડેધડ રોડ બનાવવાનો આક્ષેપ હતો। નવો રોડ બનાવી આપવાની સ્થાનિકોની માંગ હતી। કાંતિ અમૃતિયાએ કામ બંધ કરાવી 41 લાખને બદલે 2 કરોડના ખર્ચે સારો રોડ બનાવી આપવાની ખાતરી આપી છે। સ્થાનિકો વચ્ચે અમૃતિયાએ કહ્યું કે 6 મહિનામાં સારો રોડ બની જશે। ધારાસભ્યએ સ્થળ પરથી જ અધિકારીને ફોન કરીને આદેશ આપ્યા છે। તમને આ રોડ છે ને મસ્ત કરી દેશે આપણે, બરોબર ને? અત્યારે આ રોડના બરોબર એક સાંભળો, કેટલા લાખ આપણે 41 લાખના બદલે 2 કરોડ ખર્ચ થશે। કારણ કે ખોદી નીચે મેટલ, પછી 4 ઇંચ 5 ઇંચ નીચેનું પીસીસી, એના ઉપર 6 ઇંચ કે 8 ઇંચ એ રોડ લેશે એટલે ઓછામાં ઓછું 2 કરોડ થશે। સ્ટ્રીટ લાઇટ, પાણીની ગટર ને બધું કરી દેશે, પણ આવશો એવું નહીં। હું તમને કહું કે 6 મહિનામાં એનું કામ ચાલુ થઈ જશે। તો રાજ્યની હોસ્પિટલો, નર્સિંગ હોમ્સ, લેબોરેટરી તથા રેડિયોલોજીના પ્રશ્નોના ઉકેલ માટે GAHNEની રચના કરવામાં આવી છે, જેમાં ગુજરાત એસોસિએશન ઓફ હોસ્પિટલ્સ, નર્સિંગ હોમ્સ અને એલાઇડ હેલ્થકેર સર્વિસીસનો સમાવેશ કરાયો છે। હોસ્પિટલ્સ, નર્સિંગ હોમ અને ડાયગ્નોસ્ટિક સેન્ટરોના ઉદ્ભવતા પ્રશ્નોના ઉકેલ તેમજ માર્ગદર્શન માટે એસોસિએશનની રચના કરવામાં આવી છે। તમામ જિલ્લાઓના સંગઠનોને એક છત હેઠળ લાવી એક રાજ્યકક્ષાનું સંગઠન બનાવાયું છે, જેમાં રાજ્યના જિલ્લાઓને કુલ 6 ઝોનમાં વહેંચવામાં આવ્યા છે, જેથી નાનામાં નાના જિલ્લામાં આવેલી હોસ્પિટલ્સ, નર્સિંગ હોમ્સ અને નિદાન કેન્દ્રના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાશે। ઘણા બધા કોમ્પ્લેક્સ મુદ્દાઓ ઊભા થઈ રહ્યા છે। પહેલાં જ્યારે દર્દી ડાયરેક્ટલી આઉટ ઓફ પોકેટ એક્સપેન્સીસ કરતો હતો ત્યારે પ્રશ્નો ઓછા હતા। હવે જેમ જેમ થર્ડ પાર્ટી પેમેન્ટ થવા લાગ્યું, જેમ કે સરકારની યોજનાઓ, ઇન્સ્યોરન્સ કંપની, CGHS, ESI, જ્યાં જ્યાં થર્ડ પાર્ટી ઇન્વોલ્વ થઈ રહી છે ત્યાં જે પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે, તો એનું નિરાકરણ લાવવા, એમને સાથે મળીને સાથે બેસીને એના પ્રશ્નોની રજૂઆત થાય અને એનો ઉકેલ લાવે, એ એક મુખ્ય ઉદ્દેશ છે। ટોટલ ગુજરાતની 33 ડિસ્ટ્રિક્ટના એસોસિએશન જે અત્યારે ઘણામાં ફોર્મ થઈ ચૂક્યા છે, ઘણામાં એ પ્રક્રિયા ચાલુ છે, એ તમામ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન એક ઝોનલ કાઉન્સિલ બનાવશે। 6 ઝોનમાં એમાં ડિવાઈડ કરવામાં આવે છે અને એ ઝોનલ કાઉન્સિલ દ્વારા ઓવરઓલ જે બોડી એક્ઝિક્યુટિવ કમિટી બનશે તે ગહેનાનું મેનેજમેન્ટ સંભાળશે। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।